પ્રસંગ ક્યારે શોભે? ખાલી પૈસાથી પ્રસંગ ના શોભે. કેનેથી શોભે? સગાવાલાથી, માણસોથી ને સંપ્રદાય હોય તો અનુયાયી વર્ગથી પ્રસંગ શોભે. માત્ર સંપત્તિથી ક્યારે પ્રસંગ શોભતો નથી. અંતિમ પંક્તિમાં કહે છે, સ્વજંગના માણસ જો ન હોય, સ્વઅંગના માણસ જો ન હોય, સ્વઅંગના માણસ જો ન હોય, સ્વઅંગના માણસ જો ન હોય, ન કીર્તિ આવે ધન હોય તોય, ન કીર્તિ આવે માટે હર હંમેશા સગા વાલા કુટુંબ પરિવારને સાથે રાખી પૂછી અને આપણે કાર્ય કરવું તો એ કાર્યની અંદર સફળતા મળે છે. સૌને પૂછીને સૌને સાથે રાખીને કરીએ છીએ એટલે કોઈ કામ નિષ્ફળે નથી જાતું અને કોઈ એકલા વ્યક્તિ ઉપર એટલો બોજો નથી કે બચારો હાવ દબાઈ જાય કે ઊભોય ના થાય. સહજતાથી ખબર ના પડે એમ આપ મેળે જાણે કે પ્રસંગ ઉજવાતો હોય ને. કારણ સૌને સાથે રાખીને સૌને પૂછીને સૌની વાત માન જાળવીને કાર્ય કરો એ કાર્ય સફળ જ થાય, એમાં ક્યારે નિષ્ફળ થાય નહીં. અને તમે પૂછ્યું ન હોય ને, ઘણી વાર એવું બને તમારી ઘરે પ્રસંગ હોય, તમે પૂછ્યું ન હોય ને એને ખબર ન એમ કામ આદરો પછી આમંત્રણ આપો ને કાં તો આનાકાની કરે, આવે નહીં. અને આવે તો જાણે કે પારકા હોય ને એમ છેટા છેટા જ રહે, પોતાનું માનીને કામમાં જોડાઈ જાય નહીં. કેમ? એનું માન હંચવાનું નથી.